લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે. ત્યારે સત્તા પક્ષ ભાજપમાં પક્ષ પલટુઓનો દબદબો વધી ગયો છે, કારણ કે આ વખતે ભાજપે જેમને ટિકિટ આપી છે તેમાં કુલ 11 ઉમેદવારો એવા છે જેમના મૂળ કોંગ્રેસના છે. પક્ષ પલટુઓને ભાજપમાં ટિકિટ અને હોદ્દાની લહાણી કરવામાં આવી રહી છે, જેથી આંતરિક રોષ ચરમસીમાએ છે અને વર્ષોથી ચૂંટણી લડવા ઈચ્છુક મૂળ ભાજપના નેતા કાર્યકરોની ચૂંટણી લડવાની ઈચ્છા અધૂરી રહી ગઈ છે. ત્યારે હાલમાં ભાજપમાં આવેલા પક્ષ પલટુઓને તો ટિકિટ મળી ગઈ છે. ભાજપ હાઈકમાન્ડે લોકસભાના 26 ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. સાથે સાથે વિધાનસભાની ખાલી પડેલી 5 બેઠકો પર પણ ઉમેદવારો જાહેર કર્યા છે. 31 બેઠકો પૈકી 11 પર પક્ષ પલટુઓ ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. લોકસભાના ઉમેદવારોની વાત કરીએ તો બારડોલી બેઠક પર પ્રભુ વસાવા, જામનગરમાં પૂનમ માડમ, પાટણ બેઠક પર ભરતસિંહ ડાભી, ખેડામાં દેવુસિંહ ચૌહાણ, કચ્છમાં વિનોદ ચાવડાના મૂળ કોંગ્રેસના છે. ઉપરાંત સુરેન્દ્રનગરમાં ચંદુ શિહોરા, સાબરકાંઠામાં શોભના બારૈયાને ટિકિટ અપાઈ છે, જેના કારણે ભાજપના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરા અને દીપસિંહ રાઠોડને ઘરે બેસવું પડ્યું છે. રાજકીય સોદા પાર પાડી પક્ષ પલટુઓ ધાર્યું કરી રહ્યા છે, જેના કારણે ભાજપના કાર્યકરોને ઠેંગો દેખાડી દેવાયો છે. આવી જ રીતે વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર અર્જુન મોઢવાડિયા, સીજે ચાવડા, ચિરાગ પટેલ અને અરવિંદ લાડાણી પણ કોંગ્રેસી છે. લોકસભાની ચૂંટણીમાં મૂળ કોંગ્રેસીઓને ઘર ભેગા કરીને અન્યને તક અપાશે એવું અનુમાન ખોટું પડ્યું અને મૂળ ભાજપના નેતાઓના સાંસદ બનવાના સપના તૂટી ગયા છે. ગઈકાલ સુધી જેમણે ભાજપને ગાળો આપી તેમને જ ખભે બેસાડી મતદારો પાસે મત માંગવા જવું પડશે. આખા ભારતમાં ભાજપે 150થી વધુ પક્ષ પલટુઓને ટિકિટ આપી છે.